Hello student, again welcome back to P Square Education YouTube channel. I am Dhruvil Parikh and we are going to learn some very important sum in this video. So first of all we will learn sum number 3 of exercise 3 and after that we will learn illustration number 3. જો ભારતમાં આવી ગયા છો તો હવે થોડું હું વધુ ઇંગ્લિશ બોલું તો ચાલશે કે નહીં? કોમેન્ટમાં જણાવજો. જો મજા આવતી હોય તો કહેજો કે સર ઇંગ્લિશમાં બોલો છો તો અમને ગમે છે અને સમજાય છે, અને જો ઉપરથી જતું હોય તો કહી દેજો કે સર ગુજરાતી જ બરોબર છે, તો ઇંગ્લિશ ન બોલો. ઓકે, તો થર્ડ સમ એક્સરસાઇઝ નંબર 3 નો બહુ ઇન્ટરેસ્ટિંગ છે. આ પણ કમિશન વાળો દાખલો છે અને ઇલિસ્ટ્રેશન 3 એટલે કે ઉદાહરણ 3 પણ આપણે શીખશું. સૌથી પહેલા સમ રીડ કરી લઈએ અને જો પોસિબલ હોય તો મારાથી પહેલા સમ સોલ્વ કરવાની ટ્રાય કરજો. વિડીયો પોઝ કરીને અને ત્યારબાદ ચેક કરી લેજો. વિસ્મય, અભિજીત અને કુણાલ 3:2:4 ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદાર છે. મેનેજરને તેનું કમિશન આપ્યા બાદ વધતા નફાના 10% કમિશન આપવાનું છે. અભિજીતના ભાગે 30,000 નફો આવે છે, તો મેનેજરના કમિશનની ગણતરી કરો. અગાઉના સમમાં આપણે કમિશનની ગણતરી કરી હતી, પણ ત્યારે ભાગીદારને કમિશન મળતું હતું, જ્યારે અહીં મેનેજરને કમિશન આપવાનું છે. વસ્તુ એ જ છે, કઈ અલગ નથી. કેલ્ક્યુલેશન એવી રીતે થશે. અગાઉના સમમાં આપણને આખી પેઢીનો ચોખ્ખો નફો આપેલો હતો, જ્યારે અહીં આખી પેઢીનો નફો નથી, પરંતુ અભિજીતના ભાગે 30,000 નફો આવે છે, એટલે કે એક ભાગીદારનો નફો આપેલો છે, તો એ ભાગીદારના નફાની મદદથી આપણે પેઢીનો નફો શોધશું. પેઢીનો નફો મળી જાય પછી આપણે મેનેજરનું કમિશન શોધશું. કેવી રીતે કરશું? આખો સમ એકદમ ઈઝી છે, બહુ જ જલ્દી કમ્પ્લીટ થઈ જશે. થોડું ધ્યાન આપજો. ઓકે, ભાગી નહીં જતા. જુઓ, સૌથી પહેલા તો નફા નુકસાનનું પ્રમાણ અહીં આપેલું છે, એટલે આ પ્રમાણમાં નફા નુકસાનના પ્રમાણમાં વેચાશે. અગાઉના સમમાં મૂડીનું પ્રમાણ આપેલું હતું, નફા નુકસાનનું પ્રમાણ નહોતું આપેલું, એટલે આપણે સરખા હિસ્સે વેચશું. જ્યારે અહીં નફા નુકસાનનું પ્રમાણ છે, કયા ભાગીદારનો અહીં નફો પણ આપેલો છે, અભિજીતના ભાગનો નફો આપેલો છે, તો એનાથી આપણે સ્ટાર્ટિંગ કરશું. અને તમને ખ્યાલ છે કે ભાગીદારો વચ્ચે કયો નફો વેચાય? વહેંચણી પાત્ર નફો વેચાય. ઓકે, તો આવી રીતે કંઈક લખશું. અભિજીતના ભાગે નફો, અભિજીતના ભાગે નફો બરાબર વહેંચણી પાત્ર નફો ગુણ્યા અભિજીતનો ભાગ. સમજી ગયા? હવે બરાબરની નીચે હવે આપણે લખશું અભિજીતનો ભાગ અહીંયા આપેલો છે. કેટલો આપ્યો છે? અહીંયા 30,000 બરાબર વેચણી પાત્ર નફો આપેલો નથી, આપણે શોધવાનો છે. વેચણી પાત્ર નફો ગુણ્યા અભિજીતનો ભાગ કેટલો આપેલો છે? અહીંયા બીજો, અને કુલ કેટલો થાય? 3 ને 2 5, 5 ને 4 9, એટલે કુલ કેટલા થઈ જશે? અહીંયા 9, એટલે 2/9 મળશે. સમજી ગયા? ઓકે, તો જો અહીંયા હવે તમને ફાઇન્ડ આઉટ કરું. જો અભિજીતના બદલે અહીંયા વિસ્મય હોય તો અહીં કેટલા લખ્યા હોત આપણે? 3/9. અને જો કુણાલ વિશે વાત થતી હોય તો 4/9, એટલે છેદમાં કુલ લખવાના. સમજી ગયા? આ અભિજીતના ભાગ વાળો મેં પોઈન્ટ કર્યો 2/9 વાળો, એ તમને સોલ્વ કરાવવા માંગુ છું કેવી રીતે આયા એમ. સમજી ગયા? અભિજીતનો નફો અહીંયા આપેલો છે 30,000 લખ્યા. બસ હવે તો આપણે અગાઉ શીખ્યા છીએ કે વેચણી પાત્ર નફાને કરતા બનાવશું, અને છેદમાં હોય તેને અહીં ગુણાકારમાં આવી જશે, અને ચોકડી ગુણાકાર કરવાનું છે, અને 2 ભાગાકારમાં આવી જશે. આવી રીતે વેચણી પાત્ર નફો બરાબર 30,000 ગુણ્યા 9/2. સમજી ગયા? હવે આન્સર આપણે વેચણી પાત્ર નફો બરાબર 30,000 ગુણ્યા 9/2, એટલે કે અહીંયા કેટલો આન્સર મળશે આપણને? 30,000 ગુણ્યા 9/2 કરશું તો આપણને આન્સર મળશે, વેચણી પાત્ર નફો મળશે આપણને 1,35,000. આપણને શું મળ્યો? વેચણી પાત્ર નફો મળ્યો. સમજ્યા? બસ આ વેચણી પાત્ર નફા પરથી આપણે શું શોધશું? કમિશન શોધશું. આમાં કમિશનની ગણતરી ડાયરેક્ટ થશે. 1,35,000 ના 10% કરી નાખવાના. મેનેજરનું કમિશન
બરાબર વેચણી પાત્ર નફો ગુણ્યા ટકા. સમજી ગયા? વેચણી પાત્ર નફો કેટલો આન્સર મળ્યો આપણને? 1,35,000 ગુણ્યા 10%. સમજી ગયા? 1,35,000 ના 10% કરીએ તો કેલ્સી નો ઉપયોગ નહીં થાય, પાછળથી એક જીરો જતો રહેશે. 1,35,000 માંથી એક જીરો જતો રહેશે. તમને ખ્યાલ છે જાતે થઈ જાય, પાછળથી જીરો નીકળી જાય. બસ સમજી ગયા? કેટલો આન્સર મળશે આપણને? 13,500. બસ સમ ઓવર. 3 માર્ક મળી ગયા. કેટલો ઈઝી હતો? ખ્યાલ પડ્યું કે આખો ફરી કહી દઉં? જુઓ, ફરી કહી દઉં. આપણને અહીંયા મેનેજરની કમિશનની ગણતરી કરવાની છે. આખી પેઢીનો નફો નથી આપેલો અગાઉના સમની જેમ, એના બદલે ભાગીદારનો નફો આપેલો છે. તો ભાગીદારના નફાની મદદથી આપણે શું પહેલા વેચણી પાત્ર નફો શોધશું, અને વેચણી પાત્ર નફો મળી જાય એટલે કમિશનની ગણતરી કરશું. વેચણી પાત્ર નફા ઉપર સીધા સીધા ટકા એપ્લાય કરી દેવાના. પણ જો ચોખ્ખો નફો અહીં આપેલો હોત તો ચોખ્ખો નફો ગુણ્યા 10 ભાગ્યા 110 કરવા પડે આપણે. અહીંયા વેચણી પાત્ર નફામાં આપણે શું કરવાનું? ડાયરેક્ટ કરી દેવાનું. સમજી ગયા? ક્લિયર? સમજાઈ ગયું ને? હવે એક એક્ઝામ્પલ આપણે શીખીએ. બહુ ઈઝી સમ છે. ઠીક છે? બહુ જ ઈઝી સમ છે અને આ સમ તમને બે રીતે સોલ્વ કરાવીશ, જેથી તમારા માઇન્ડમાં કોઈ ડાઉટ ન રહે અને બધા જ કોન્સેપ્ટ તમારા ક્લિયર થઈ જાય. ઓકે, તો પહેલા સમ રીડ કરી લઈએ. જયેશ, સુરેશ અને પંકજ નફા નુકસાનનું પ્રમાણ 6:2:3 છે. મેનેજરને કમિશન બાદ કર્યા પછીના નફા પર 10% લેખે 6600 રૂપિયા કમિશન મળેલ છે. ત્રણે ભાગીદારના નફાની વહેંચણી કરો. સમજ્યા? અહીં આપણને 3 ભાગીદારો છે. There are 3 partners, જયેશ, સુરેશ and પંકજ. પ્રોફિટ એન્ડ લોસ રેશિયો પણ આપેલો છે. નફા નુકસાનનું પ્રમાણ, મેનેજરનું કમિશન પણ આપેલું છે 6600, જે 10%ના હિસાબો એને મળે છે. આપણે ત્રણે ભાગીદારને કેટલા રૂપિયા મળે એ ફાઇન્ડ કરવાનું છે. તો તમને એટલી તો ખ્યાલ છે કે ભાગીદારો હંમેશા કયા નફો મળે? વહેંચણી પાત્ર નફો. અને અહીં આપણી પાસે વહેંચણી પાત્ર નફો નથી, એટલે કે ડિવિઝેબલ પ્રોફિટ નથી. ઇંગ્લિશમાં વહેંચણી પાત્ર નફાને કહેવાય ડિવિઝેબલ પ્રોફિટ કહેવાય. સો ફર્સ્ટ ઓફ ઓલ વી વિલ ફાઇન્ડ વહેંચણી પાત્ર નફો કેવી રીતે કરશું? કહો તમે. જુઓ, સૂત્ર લખશું જે અગાઉના સમમાં આપણે લખ્યો હતો એ જ. સમજ્યા? મેનેજરનું કમિશન બરાબર વેચણી પાત્ર નફો ગુણ્યા ટકા. સમજ્યા? મેનેજરનું આપણને કમિશન કેટલું મળ્યું? 6600 બરાબર વેચણી પાત્ર નફો નથી આપેલો એટલે એમને એમ લખવાનું છે ગુણ્યા કેટલા છે? 10 છે તો નીચે ટકાનું જે સાઈન હટી જાય તો છેદમાં કેટલા આવી જાય? 100 આવી જાય. 10/100. ઓકે, હવે આપણે અહીંયા ઉપર 0 0 હટાવી દઈએ. 10 ની ઉપર જે 100 ની ઉપર જે 10 છે એનો પાછળનો જે 0 છે હટી જશે. ઓકે, વધ્યા કેટલા? 6600 ગુણ્યા 10 એટલે આન્સર કેટલો મળશે આપણને? 66,000. સમજી ગયા? આટલું ફાઇન્ડ બરાબર વહેંચણી પાત્ર નફો. તો આપણને અહીંયા વહેંચણી પાત્ર નફો મળી ગયો છે. 10 ને ભાગાકારમાં લઈ જશું. વેચણી પાત્ર નફો આપણને મળી ગયો છે 6600 ગુણ્યા આપણે કર્યા 10 એટલે આપણને આન્સર મળ્યો 66,000. ઠીક છે? તો હવે આગળ વધીએ. હવે આ વેચણી પાત્ર નફો આપણે ત્રણેય વચ્ચે ભાગી દેવાનો, એટલે કે ત્રણેય ભાગીદાર વચ્ચે આપણે વેચી દેવાનો છે. પેલા જયેશને મળતો ભાગ આપણે લખીએ. તો જયેશને મળતો ભાગ નફો બરાબર વેચણી પાત્ર નફો ગુણ્યા એનો ભાગ કયોમાં છે? જયેશનો ભાગ, જયેશ એ પહેલા નંબર 6/9. સોરી, અહીંયા કુલ ટોટલ અહીંયા 11 થાય છે. 3 ને 2 5 અને 5 ને 6 11. ઓકે, એટલે અભિજીતનો જયેશનો ભાગ કેટલો છે? છઠ્ઠો છે, 6/11. ઠીક છે? વેચણી પાત્ર નફો કેટલો મળ્યો આપણને? 66,000 ગુણ્યા 6 ભાગ્યા 11 કરશું કેટલો આન્સર મળશે? 11 ગુણ્યા 66 ઉડી જાય છે 6,000. 6,000 ગુણ્યા 6 કરશું તો આન્સર કેટલો મળશે આપણને? 18,000. સમજી ગયા?
હવે આપણે બીજું ફાઇન્ડ કરીએ. જયેશને મળતો નફો આપણે મળી ગયો. હવે આપણે શોધવાનું છે સુરેશનો નફો. સુરેશનો નફોમાં આપણે કરવાનું છે વેચણી પત્ર નફો ગુણ્યા સુરેશનો ભાગ કયામાં છે પ્રમાણમાં જોવાનું. બીજા નંબરનું પ્રમાણ છે 2/11 આવશે. 66,000 ગુણ્યા 2/11. 11 ગુણ્યા 11 ને 66,000 માં કટ થઈ જશે, કેમ કે 6,000 ગુણ્યા 11 કરશું તો આપણે આન્સર મળશે 66,000. આન્સર 6,000 આવ્યો. 6,000 ગુણ્યા 2 કરશું તો કેટલો મળશે આન્સર મળશે 12,000. હવે આપણે પંકજનો નફો શોધી લઈએ. પંકજને મળતો નફો બરાબર 66,000 ગુણ્યા ડાયરેક્ટ કરી લઉં છું. અહીંયા કયો ભાગ છે 3/11. ઠીક છે. 11 ગુણ્યા 66 ઉડી જાય છે 6,000. 6,000 ગુણ્યા 3 કરશું તો આન્સર કેટલો મળશે આપણને 18,000 મળી ગયો. ઓકે. હવે આપણે અહીંયા શોધવાનું છે આપણે બધાને આપણે નફો અહીંયા મળી ગયો છે. હવે ક્લિયર થયું ને? હવે કોઈ પણ રીતે સમ કરી શકો છો. તમારા માઇન્ડમાં વેચણી પાત્ર નફાથી કરવાનું હવે આ સમય ઓવર થઈ ગયો છે. આપણે ત્રણે વચ્ચે વેચવાનું હતું, અહીંયા કામ પૂરું થઈ ગયું છે. ઓકે. હવે ક્લિયર થયું? કોઈ પણ રીતે સમ કરી શકો છો તમે તમારા માઇન્ડમાં વેચણી પાત્ર નફાથી કરવાનું. પહેલા હવે તો આ સૂત્ર લખો. તમને ચોખ્ખા નફાથી કરવો હોય તો આ સૂત્ર લખો. અહીં તમને વેચણી પાત્ર નફો મળશે જે ડાયરેક્ટ ત્રણેય વચ્ચે તમે વેચી શકો છો. ચોખ્ખો નફાની કરશો તો પેલા ચોખ્ખો નફો મળશે અને ચોખ્ખા નફામાંથી કમિશનને બાદ કરી લ્યો ત્યારે વેચણી પાત્ર નફો મળે અને ત્યારબાદ ત્રણેય વચ્ચે વેચી નાખો. ઠીક છે. હવે તમને બીજી રીત શીખવાડીશ. બીજી રીતથી કેવી રીતે થશે. મેનેજરનું કમિશન બરાબર ચોખ્ખો નફો ગુણ્યા ટકા છેદમાં 100 + ટકા. આ બીજી રીતથી કરાવું છું. આપણે ડાયરેક્ટ વેચણી પત્ર નફો ગુણ્યા ટકા કર્યા હતા અને આપણે આ મેનેજરના કમિશનમાં ચોખ્ખો નફો ગુણ્યા ટકા ભાગ્યા 100 + ટકાની રીતે. ઠીક છે. તો ચોખ્ખો નફો આપણને નથી આપેલો, મેનેજરનું કમિશન આપેલું છે 6600 બરાબર ચોખ્ખો નફો ગુણ્યા ટકા કેટલા છે 10, એટલે 10 જ મૂકવાના ભાગ્યા 100 + ટકા એટલે કેટલા થઈ જશે 100 + 10. ઠીક છે. 6600 નીચે પાછા આવ્યા બરાબર ચોખ્ખો નફો ગુણ્યા 10 ભાગ્યા કેટલા થઈ જશે નીચે 100 + 10 એટલે કેટલા થઈ જશે 110 થઈ જશે. ઓકે. હવે આપણે આન્સર કરશું એટલે 6600 ગુણ્યા 11 કરશું. કેમ કે જો તમે જુઓ છો ને અહીંયા 11 કેવા છે ભાગાકારમાં, તો બરાબરની આ બાજુ જાય તો ગુણાકારમાં થઈ જાય, એટલે 6600 ગુણ્યા 11 કર્યું આપણે એટલે અહીંયા આન્સર મળ્યો 72,600. સમજી ગયા? આ તો કોમન વસ્તુ કહેવાય. આપણને અહીંયા શું મળી ગયું ચોખ્ખો નફો મળી ગયો. હવે આપણે ચોખ્ખા નફાને ત્રણ વચ્ચે વેચી મારશું. નફાની મદદથી આપણે ત્રણે ભાગીદાર વેચી મારશું. વેચણી પાત્ર નફો બરાબર ચોખ્ખો નફો માઇનસ કમિશન. ઓકે. ચોખ્ખો નફો કેટલો મળ્યો આપણને 72,600 માઇનસ કમિશન કેટલું છે 6600. તો 72,000 માં 6600 બાદ કરી દેશું તો આપણને શું મળશે 66,000. શું મળ્યું? વેચણી પાત્ર નફો મળ્યો. તો આવી રીતે પણ 66,000 આવ્યો જવાબ, અને આવી રીતે પણ આપણે કરીએ તો આપણને વેચણી પાત્ર નફો કેટલો મળ્યો 66,000. જોયું? બંને રીતે તમે કરી શકો છો દાખલાની ગણતરી. તમને ઈઝી પડે એ મુજબ જ તમે કરજો. ઓકે. હવે આપણે જયેશને મળતો ભાગ આપણે શોધી લઈએ. જયેશને મળતો ભાગ બરાબર 66,000 વેચણી પાત્ર નફો આપણને મળ્યો છે ગુણ્યા જયેશનો ભાગ કયામાં છે છઠ્ઠો ભાગ છે. જોઈ શકો છઠ્ઠો. પ્રમાણમાં જોવાનું. પહેલો હોય જયેશ, પછી સુરેશ, પછી સબ લાઈનસર છે બધા. સમજ્યા? 6/11 છે. સોરી, અહીંયા મિસ્ટેક થઈ ગઈ છે. અહીંયા થોડી મિસ્ટેક થઈ ગઈ છે. 11 બતાવ્યું છે. ઓકે. એટલે કેટલો આન્સર મળશે આપણને અહીંયા 36,000. ઓકે. અહીંયા 66,000 ગુણ્યા 11 કટ થઈ જાય એટલે 6,000
6000 ગુણ્યા 6 કરશો તો કેટલા મળશે? 36. ઓકે, પાછળ આવે જોઈએ. બીજાનો આપણે ભાગ શોધવાનો છે. કોનો શોધવાનો છે? સુરેશનો નફો શોધવાનો છે. સુરેશનો નફો બરાબર 66,000 ગુણ્યા 2 ભાગ્યા 11. 11 ગુણ્યા બધું કટ થઈ જાય અહીંયા, એટલે આન્સર કેટલો મળશે? 11 ગુણ્યા 6. અહીંયા કટ થઈ જશે. 11 ગુણ્યા 66,000 કટ થાય એટલે આન્સર મળે 6,000. અને 6,000 ગુણ્યા 2 કરશો એટલે આપણને કેટલો મળ્યો? 12,000. સુરેશનો નફો મળી ગયો આપણને 12,000. પંકજનો નફો મળી લ્યો 66,000 ગુણ્યા નો ભાગ કયામાં છે? 3. ત્રીજો 3 ભાગ્યા 11 કુલ, એટલે 11 ગુણ્યા 66,000 કરશું તો આન્સર કેટલો મળશે? 18,000. 11,000 અને અહીં 66,000 છે એ કટ થઈ જશે બંને, અને આન્સર મળશે 6,000. 6,000 ગુણ્યા 3 એટલે 18,000. સમજો? હવે ક્લિયર થયું ને? કોઈ પણ રીતે સમ કરી શકો છો. તમારા માઇન્ડમાં વહેંચણી પાત્ર નફાથી પણ કરવાનું પહેલા આવે તો આ સૂત્ર લખજો. જો તમને ચોખ્ખા નફાથી કરવું હોય તો સૂત્ર લખો, આ સૂત્ર લખો. અહીં તમને વહેંચણી પાત્ર નફો મળશે જે ડાયરેક્ટ ત્રણે વચ્ચે વેચી શકો છો. ચોખ્ખો નફાથી કરશો તો પહેલા ચોખ્ખો નફો મળશે. ચોખ્ખા નફામાંથી કમિશન બાદ કરી લ્યો ત્યારે વેચણી પાત્ર નફો મળશે, અને ત્યારબાદ ત્રણે વચ્ચે વેચી નાખો. વસ્તુ એક જ છે. અહીં હવે આઈ થિંક તમને વેચણી પાત્ર નફાની મદદથી કેવી રીતે કેલ્ક્યુલેશન કરવી, કમિશનની અને ચોખ્ખા નફા પર